પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત રીતે રેલવે પરિયોજનાને આપી લીલી ઝંડી. પીએમએ જયાશ્રી મહાબોધિ મંદિરની લીધી મુલાકાત. પીએમ શ્રીલંકાની સફળ યાત્રા બાદ ફર્યા પરત. પીએમ મોદી તમિલનાડુને આપશે 8,300 કરોડની પરિયોજનાઓની ભેટ. સાથે તમિલનાડુમાં દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સમુદ્ર પુલ પમ્બન રેલ બ્રિજનું કરશે લોકાર્પણ. રામેશ્વરમ અને તામરન વચ્ચે નવી ટ્રેન સેવાને બતાવશે લીલી ઝંડી. ભારતીય જનતા પાર્ટીનો 46મા સ્થાપના દિવસ. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ધ્વજારોહણ કરી કાર્યકર્તાઓને કરશે સંબોધન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના નિવાસસ્થાને લહેરાવ્યો ઝંડો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલના ઇફકોના સ્વર્ણ જયંતિ સમારોહમાં રહ્યા ઉપસ્થિત. ઇફકોના નવા સીડ રિસર્ચ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. ગૃહમંત્રીએ કહ્યું, ઇફકોની ભાવના ખેડૂતોને મદદ કરવાની. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત. દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી. અયોધ્યામાં આજે વિશેષ આરતીનું આયોજન. રામલલ્લાના લલાટ પર સૂર્ય તિલકથી કરાયો અભિષેક. અમદાવાદમાં ભગવાન રામજીની યોજાઈ શોભાયાત્રા. અરવલ્લીના શામળાજીમાં ભગવાન સામળિયાને સોનાનો મુગટ કરાયો અર્પણ. ભક્તોએ આપેલા દાનમાંથી મંદિર ટ્રસ્ટ દ્વારા 4.25 કરોડની કિંમતનો 3 કિલોનો સોનાનો મુગટ કરાયો તૈયાર. 10થી વધુ કારીગરોએ 3 માસના સમયગાળામાં મુગટ કર્યો તૈયાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માધવપુરના ઘેડ મેળાનો કરાવશે પ્રારંભ. 5 દિવસ ચાલશે મેળો. 8 એપ્રિલે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીની લગ્ન કથા થશે રજૂ. ગુજરાત સહિત ઉત્તર પૂર્વના રાજ્યોના 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે રજૂ. રાજ્યમાં આજથી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. આજથી 2 દિવસ કચ્છમાં રેડ એલર્ટ તો રાજકોટ મોરબીમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 42 ને પાર. સૌથી વધુ રાજકોટમાં 43.2 ડિગ્રી તો ભુજમાં 42.9, જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન. આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર. ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય. અન્ય બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું.